ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? જો કે બધા મજામાં જ છે. તો આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે ખાતે જવા નીકળી ગયા છીએ અને અહીં ઈચ્છા હજી તૈયાર થાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ. મારા વાળ જો તમે જરીક હું કેવી લાગુ છું. જાણે હેર કટ કરાવ્યા છે. સારા લાગે છે તને ગમે એટલે હારા. તમને ગઈમાં મને ન ગઈમાં. કીધું કાકર કાઢો જો નાઈસ પણ રાયડું બહુ નાખશે તો અત્યારે એવું બધું છે ને. હવે મારો છે ને પગ દુખવા માંડ્યો સજી. અત્યારે જો સીલિંગ બનાવવા માટે આવવાના છે. હમણાં થોડીક સીલિંગ રહી છે, પછી આખી થોડીક થઈ જાય ને પછી તમને બતાવીશ. એવું છે તો ચાલો અત્યારમાં છે ને બધું કામ મળ્યું થોડું કરે. બેઠા બેઠા મેં કપડાં તો બધા ધોઈ દીધા, કારણ કે લાંબો પગ કરીને કપડાં ધોવાઈ જાય. પાટલે બાટલે બેસું નહીં, કપડાં ધોઈ દો અત્યારે. ઇસ્ત્રી બિસ્ત્રી એવું બધું બેઠા બેઠા કરતો. બા પણ બેહી ગયા છે. હે પડખામ દુખે છે કેમ નથી ખબર. કાંઈ નહીં, હાલો બાદ લાડવા બનાવવાના છે. લાડવા ખાઈ નાખવાના નવા ઘઉંના. આપણે દેહમાં બનાવતા કાબા લાડવા. ગોળની કઢી, મરચાની કઢી બનતી કાબા. અત્યારે કોઈ બનાવતું નહીં હોય કાબા. હે તમને કહું, અત્યારે ગોળની કઢી કોઈ બનાવતું નહીં હોય. મરચાની કઢી હોતક થાય એવું બધું બનાવતા. દેહમાં મેં બહુ જલસા કર્યા છે. બહુ એટલે દેહમાં હજ મારા મજા કરી છે. બાપુની મોઢિયા પડ્યો રહેતો પ્રોગ્રામ કરતા અને દેહમાં જે મજા આવી ને, પૈસા નહોતા પણ મજા બહુ હતી. હવે આપણે ખાતે નીકળવી, ચાલો પછી મળીશું. અમારી જો મસ્ત મજાની સીલિંગ કરવાની છે તો અત્યારે કામ શરૂ છે. જો કામ કરે છે અમારી સીલિંગ આવી કંઈક થઈ છે. મસ્ત મજાની પટ્ટાવાળી કરી નાખી. જો આ વખતે અમારો રૂમમાં પ્લેન છે પણ અહીંયા પટ્ટાવાળી કરી. તો અત્યારે હું બેસી કહીશ. પહેલાં છે ને આવું માથું ઓળતી નાની હતી ને ત્યારે, તો મેં અત્યારે પાછું એવું માથું ઓળી લીધું છે મસ્ત મજાનું. તો એવું બધું છે ને. દેવાંશને મારા કપડાં પહેરાવા છે. દેવાંશ છટકી ગયો છે બહાર અને મારા પગ જો બહુ દુખે છે. તો દેવાંશને છે ને એક આટો મરાવા જોવે તો ત્યાં છે ને રાયડું નાખે છે. આટો મરાવો ને આટો મરાવો, કારણ કે અત્યારે બધાને મોડું થતું હોય ને તો કોઈ આટો ન મરાવે એવું બધું છે. અમારે મીવાન છે નાઈ ધોઈને આવી ગયો છે. ચોકલો લમ્મા મહિલો છે. એલા હવા ભઈવા, એલા હવા ભઈવા, એ કાઢું છે લાવો. એલા કાઢી દે. મીવાન રમે છે, મને ટાંકવા નથી દેતો. જો હું મિસ્ત્રીનું છે ને ટાંકું છું થોડું થોડું. જો ગળું બનાવું છું ને તો મેં કીધું લાય હું થોડું થોડું ટાંકી નાખું. તો બધું લઈને બેઠી ને તો મીવાન કે હું તમને ટાંકવા ન દઉં. એમ પહેરવાનું છે મીવાની, એમ પહેરશે મીવાન. કેમ પહેરવાનું? તો એવું છે. તો ચાલો ફટાફટ આપણે ગળું બનાવવા માંડ્યું કે એવું થાય છે ને. બાજુ કપડાં હાંકેલે છે. અત્યારે જો મસ્ત મજાની જાગી, કારણ કે નીંદર અત્યારે બહુ આવી ગઈ ને પાવર આવી ગયો. મારી સીલિંગ જો હવે કમ્પ્લીટ થઈ ગઈ છે આખી. સીલિંગવાળા ભાઈ સીલિંગ પતાવીને વહી ગયા છે. તો આવી કંઈક કરાવી છે. હજી એક લાઇટ ફિટ કરવાની બાકી છે, કારણ કે રોફ લાઇટ બાકી છે ને ફિટ કરવાના હજી આવ્યા નથી. તો એવું બધું છે. તો ચાલો હવે છે ને આપણે ઉપર જઈએ. લાડવાની તૈયારી કરી. પિંકુની ગયા છે એના ફ્રેન્ડની ત્યાં, સવારના ગયા છે. તો ચાલો આપણે ઉપર જઈએ, લાડવાની તૈયારી કરીએ. તો આપણે જો લાડવાનો લોટ લઈ લીધું છે, મોણ દેવાનું છે. ચાલો અત્યારે છે ને મુઠિયા બની નાખી. પાવર રહી ગયો છે. પાવર આવે ને ત્યારે હવે મુઠિયા ભાણશે પેલા તળી નાખી. એટલા જો મુઠિયા તો મસ્ત મજાના બની ગયા છે. હવે છે ને ગોળ વાતરવાનો છે. મુઠિયા મમ્મી તળે છે. હવે બેઠા બેઠા ને મારે અહીંયા ગોળ વાતરવાનો. હાલો વાતરી દો. તો મસ્ત મજાનું જો સુરમું રેડી થઈ ગયું છે ને. મેં કરી દીધી છે સોકી તૈયાર, કારણ કે અમે ગોટા ઓલા મૂક્યા હતા ને તો આ જો આવા થઈ ગયા. લીંબુવાળા હોય કે નહીં એટલે. ચાલો પાક લેવાય છે.
પાક લેવાઈ જાય પછી આમાં નાખી દેવી અને મસ્ત મજાના લાડવા બનાવી નાખી, કારણ કે પછી મારા હાથ છે ઘીવાળા, એટલે વિડીયો નહીં શૂટ થાય. અમારી ચેનલમાં જે નવા છે ને ફટાફટ પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. કેમ હુંડો એક કિરાશે ક્યારની કરતી એવું છે. સરસ લ્યો તાજા બનાવ્યા છે બહુ બધા, કેવડી મોટી કાથરોડ છે. આ કાથરોડ ભરીને બનાવ્યા છે. હમણાં જોયું વાળવી એટલે કેટલા બને છે. તો જો પાક લઈને આમાં નાખી દીધું હશે. આપણે લાડવા બનાવી નાખી મસ્ત મજાના. જો લાડવા મળીશું બનાવવા. આમાં રૂપિયાના સિક્કા નાખ્યા છે. કોની ભાગમાં સિક્કા આવે ને નક્કી નથી કેટલા છે. 1 2 3 4 5 6 7 સિક્કા નાખવી છે. હવે કોની ભાગમાં આવે છે જોશું. હાલો દેખાય એમ નહીં નાખવાના, વચ્ચે નાખવાના નકર ભરાઈ જાય. જો લાડવા થઈ ગયા હતા ને ગણપતિ બાપા જારી લીધા છે મસ્ત મજાના લાડવા. આખી એક સોકી ભરીને લાડવા થયા. જો હું લાખી ભરાઈ ગઈ. એક સોકી ની એક થાળી બનાવ્યા છે. એટલા લાડવા બનાવ્યા છે. એને હમણાં ખાવાના છે. ચાલો ફટાફટ આપણે રસોઈ બનાવીએ. જો મગનું શાક બનાવવાનું છે તો મગ બાફાના છે. અને દૂધ આવી ગયું તો ગરમ પણ થઈ ગયું. તો ચાલો મગ બાફા મૂકી દઈએ, કારણ કે મગનું શાક રોટલીને લાડવા ખાવાના છે. જો મિશ્રી લકી છે. મિશ્રીને સિક્કો નીકળ્યો. સમજો સિક્કો નીકળ્યો. મીવાને તોયલો તને ખબર પડી ગઈ હતી એમાં છે. જો મારે દેવાંશ ને સિક્કો નીકળ્યો. કા દેવાંશ મીવા દે મિશ્રી ને અને મીવાન ને નીકળ્યો. કા મીવાન તાર લાડવા નીકળ્યો ને, મમમ વાળો લાડવો નીકળ્યો ને. દેવાંશ ને દેવાંશ સિટિંગ કરે છો. દેવાંશ તું સિટિંગ કરી ગયો ને. હા અત્યારે જો હું જમીન નીચે આવી ગઈ હતી. રોટલી મગનું શાક ને લાડવા ખાઈ લીધા ને અત્યારમાં આવીને સીધી જો હું ભરવા બેસી ગઈ છું મિશ્રીનું ગોળું. અને અજય પણ આવી ગયા છે. અજય કેવું લાગે છે? થાક લાગે બહુ. આ કેવું લાગે છે એમ પૂછ્યું. આ કેવું લાગે છે? સારું લાગે છે. તડકો બહુ પડે છે ને તો બહુ થાક લાગે છે. એવું શરબત પીધું તું? બધું પી ગયો. શરબત તો જેટલી બોટલ મેં કેટલી પી જાવ. બનાવી દેવાળા ભૂલે એમ. તડકો બહુ છે. બહુ તો તડકો બહાર નીકળે ને ખબર હોય. આજ તો ટ્રાફિક એટલું હતું. સામડી બોલી જાય એવો તડકો છે. તો એવું છે તો હું છે ને અહીંયા બેઠી છું. નજીને છે ને મારે લોહી પીવાનું છે. કેક લઈ જઈશું. કોની અંદર આવો હોઈ જાવ છે. સારું પીઝ ક્યાંય જવાનું એક નંબરના ખોટા. હમણાં 2 મિનિટ થાય ને અડધી કલાક એ નહીં થવા દે. ક્યાં તો મળશે દોડવા હમણાં. એ આવું શું કરતા કરતા પગ હારો ન થાય ત્યારે એને બાપા છે ત્યાં સુધી અંદર નહીં આવે. પગ હારો ન થાય ત્યારે ક્યાંય જવાનું નામ નથી લેવાનું. પેલો આપણો ફોકસ છે પગ ઉપર. પગ હારું થાય પછી જ્યાં જવું. અને ભાઈનું એક તમને આપું. હું પકડો એને પેલા. અહીં બે જણ કે બાવળો બંધ કરી દે આગળ. ઈમન છે ને કહી દઉં હે યામલ્યો ખાય છે. મારો છોકરો એવો છે ને લખણો એસી નો શરૂ રહેવા દે. એસી રહેવા દે શરૂ. મીવાન ને છે ને પગ આવ્યા છે ને હખણો જ નથી બેસતો. અને આમ જો મારા ભાઈ આવી ગયા છે. ઈશા આને કહું તારી માસી બહુ બોલી ની છે ને તારી માસી બહુ બોલી. આ એક જ હારા. આ એક જ હારા. આની માસી બે ગોલી. જઈલા લેતો જાયલા. આમ જો કાઈ બોલતા ને મારા ભાઈ એવો જ લેતો જાહે. હા લેતો જા. ભાઈ હવે મારા ઓય કામમાં દુતા તો મારા જ વાળો થઈ છે વળી. બેનોને થોડ ક્લાસ કરાવવાનો રહેતો તને તું ત્યાં જાને છે. તમારે શીખવા પડે એમ છે. ઓન પછી બીજાને કરાવો બા. કા બેટા ક્લાસ વાળા કા બેટા માર દીકરો મીવાન ને દેવાંશ ના મરખ જ ઉભરાઈ જાય ને એટલો આમ જો. મારા હાવે જાય આ કોકો પીછું. હમ આ દીકરો તારો ભાઈ. આજ તો હજી જ્યાં છે ને આપણે હારે જવાનું છે. ભલે આપડે પગ નો હાલે ને તોય. મીવાન ભાઈના પગ રોકે. તું હાલતો નથી ને હું હાલતી નથી. આપણે બે જાવ તાર પોટો મમ્મી હું એવું છે. જો અત્યારે જો મસ્ત મજાના બેઠા છે ને બાપ દીકરો બાંધે જો. આ મોઢું કેવું કરે છે?
હતી આગળ બહુ દાંત કરતો હતો. અત્યારે શું બધા બેઠા હતા ને મસ્ત મજાના તો અજયને છે ને મેં ગોલા ખાવા જવાનું કીધું તો ગોલો ખાવા લઈ જ નથી એવા છે ને અને દેવાંશ છે ને પપ્પાને વાટે છે ક્યાં લઈ જાય તાર પપ્પા વાટજો નહીં લઈ જાય તો એવું બધું છે અત્યારે તો હવે આપણે સુઈ જવાનું છે અત્યારે મસ્ત મજાનું તો ચાલો આજનો વ્લોગ આપણે છે ને અહીંયા જ એન્ડ કરવાનો છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું કોમેન્ટ કરવાનું ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું પણ ભૂલતા ચાલો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ